હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. દેખો મારી સ્કિન કેટલી સરસ થઈ રહી છે, કેમ કે આજે હું જઈ રહી છું બહાર. આઉટફિટ બ્લેક કલરનો ડ્રેસ પહેરી લીધો છે એન્ડ હું નીકળી રહી છું બહાર. જોયું મારો ફેસ એટલો મસ્ત ચળકે છે, અને જ્યારે પણ આવું મારું ફેસ ચળકે એટલે મને આઈડિયા આવી જાય કે હું ખૂબ જ સુંદર લાગું છું. તો ચલો રેડી થઈ જઈએ. બહાર બહુ ગરમી છે, ભૂત બની જાઓ જલ્દી, નચા બધું દેખાય કાળું મેસ થઈ જશે. ટાટા. રસ્તા પર આવતી હતી ને હવા જેટલી લાગતી. સો ફાઇનલી ગાઈસ હવે સિવિલથી ઓફિસ જઈને આવી ગયા. તો લેવાનું નહીં હોતું, ત્યાં શૂટ અલાઉડ નથી, તો આપણે શૂટ તો ત્યાં ન લઈ શકીએ. બટ ઠીક છે, થાકી ગયા છીએ, ઘરે આવી ગયા. જુઓ. હા, હેલો એવરીબડી. ઘરે આવ્યા પછી થાકી ગઈ હતી. ઘરમાં બહુ બધા કપડાં. કોના ઘરમાં આવું દેખાય મને કહેજો. અને સૌથી બેસ્ટ વસ્તુ હું તમને બતાવું, કેક લઈને બેઠી છું. પેનથી મને એક સરસ વસ્તુ બતાવું, આ જુઓ. પોપટ કેવો બેઠો છે મારો, પોપટ બેઠો છે. અને કેક એટલા લઈને બેઠજો, કોને આવી ઠંડી કેક ભાવે છે. અને કેક મેં મૂકી જ રાખું, મને કેક બહુ પસંદ છે, એટલે તો આપણે કેક ખાઈએ. ગાઈસ, હું એટલી વ્હાઇટ કેમ લાગું છું એનું એક બહુ જોરદાર એક મારી પાસે પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ બહુ સસ્તી અને સારી છે. તો હું આ પ્રોડક્ટ પહેલાં ભાભીને બતાવું અને એમના ઉપર રિઝલ્ટ કરીએ. ઓકે. અને એમના માટે પ્રોડક્ટ અને આ જે કહેવાય કે કેક લઈ લીધી. ચલો ભાભી ઘરે. ઘરમાં એક કૂતરું જો ભૂલથી આવી ગયું. કોણ? હા, આ લોકોનું આ જો ને કૂતરું આવી ગયું ભૂલમાં. ગાઈસ, તમે જોવા છે ઘરમાં મેં કીધું કે મારા ઘરના કપડાં છે ને જેમ તેમ થઈ ગયા, તો બધા કપડાં એને સાફ સફાઈ કરાવે. તો છોકરાઓ મારા કપડાં વાળી અને મુકાવે. અલે સાડી એ બેટા રહેવા દો, એ તમને ના ફાવે. રહેવા દો, ના ફાવે બેટા. સાડી આમથી આમ થાય એને કે કેટલી મોટી આ રહી આમની આમ. અને બધા અમુક કપડાં આમથી આમ કરે અને બધા વાળવાનું સ્ટાર્ટ કરી દીધું. અને સૂરજ છે ને, એ જુઓ, એ રમે જાય, કામ નહીં કરાવતો. અને આ જો મારા છોકરાઓ, આ લોકો જેવા મારશે ને એવા હું એક્સેપ્ટ કરીશ. ગાઈસ, અમે લોકોએ ઘરની ઉપરની સાફ સફાઈ કરી, મતલબ મારે આખું રેડી કરવું એવું મારું. આ એટલામાં અમારા ઘરમાં છે ને જાદુ મળ્યું જ મને. અરે મારો જાદુ જાદુ જા રહ્યો. કેમ કે છે ને મારું આ કોટ સેટ છે, સોરી આ એક જેકેટ જેવું જે હું દિલ્હીથી લાવી હતી. અને આ જાદુ બનીને ફરે આખા ઘરમાં. જુઓ, જા બેટા પેલી બાદ ચાલીને બતાવ્યો. જુઓ ઉપરના રૂમમાં જાદુ બનીને ફરે ક્યારનો. સો ફાઇનલી પહેલાં હું મારા ત્યાં છે ને પાણી નાખું છું, એક ડોલ ભરીને. ઓકે, તો આ ડોલ ભરાય. અહીંયા છે અમારે અહીંયા બિલકુલ પાણી નથી, બિલકુલ બી નહીં. જોયું હવે આ પાણી મેં નાખ્યું. ઓકે, કેટલી સ્પીડમાં અમારે પાણી જતું રહ્યું. જુઓ, બિલકુલ ભરાતું નહીં, જતું રહ્યું. હવે હું તમને બહાર બતાવું કે પાણી આવે છે કે નહીં. આપણે નાખ્યું, ચેક કરીએ. ચાલો, આ જુઓ, નથી આવતું પાણી. જોઈ લો એવરીબડી. આજે તો હું એટલી થાકી ગયું, કેમ કે મેં જે ઉપર જાદુ બતાવ્યો, એના સિવાય મેં 50 જોડી કપડાં નીકાળ્યા છે. મતલબ આજે મને એવી ખબર પડી કે 365 દિવસના મારી પાસે 365 કપડાં અલગ અલગ છે. એક વર્ષ સુધી હું નવું કપડું પહેરું ને રોજ, તો બી કેટલા બધા કપડાં થઈ ગયા યાર, બહુ જ બધા. આફ્ટરનૂન મારી પાસે 2 અમેરિકન્સ બેગ ભરીને કપડાં હતા, આખું ડ્રોવર ભરીને. આના સિવાય મમ્મીના ઘરે એટલા બધા કપડાં છે યાર. અને
હજી એક બેગ ભરીને તો મારી ફ્રેન્ડ પાસેથી હું લાવી નહીં, તો મારી પાસે બહુ બધા કપડાં થઈ ગયા યાર. હું શું કરું? પ્લીઝ તમે મને એક કોમેન્ટ કરજો કે આટલા બધા કપડાંનું શું કરું. અને પ્લીઝ મારા જેવી પતલી છોકરી હોય અને ઇફ દેન એને કોઈ પ્રોબ્લેમ ના હોય કે મારા કપડાં બહુ ફ્રેશ છે, ન્યૂ છે, હું 1-2 વાર જ પહેરું, બધા નહીં પહેરતી, જો જોઈતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નહીં. હું મસ્ત એમને ગિફ્ટ પેક કરીશ અને એમને ગિફ્ટ કરી દઈશ એમને જોઈએ તો. હા, અને નહીં હોય તો હું કોઈ ગરીબને બી આપવાનો ટ્રાય કરીએ. પણ મારા કપડાં છે ને થોડા વધારે પડતા ફેન્સી હોય તો બિચારું ગરીબ કેવી રીતે લાગશે કે એની એક બાય છે ને એક બાય નથી, એકના આડા છે, ટૂડા છે, એવા કપડાં મારી પાસે. પણ હજી મેં નીચે તો 10-15 જોડી કાઢ્યા છે, એ બધા વોશ કરીશ અને ભાભીની છોકરી, આની છોકરી, જેની છોકરીઓને થતા હશે બધાને આપી દઈશ. અને હવે મારે એવું છે કે મારું એક ચેલેન્જ છે કે 1-2 મહિનામાં હું આ બધા કપડાં છે ને બધા કપડાં રિપ્લેસ કરી દઈશ. મતલબ બધા કપડાં જેટલા લોકોને જોઈતા હશે ને બધાને આપી દઈશ. બધા આપી દેવાના છે, એક જોડી નહીં રાખું. અને પહેલેથી નવા કપડાં લાવીશ, બધા નાઇટ ડ્રેસ, બધું જ. મારી પાસે કલેક્શન એટલા બધા મસ્ત છે કપડાના, જો નામ ખબર હોય તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ શકો છો. મારી પાસે કપડાનું કલેક્શન બહુ મસ્ત છે. તો ઠીક છે, થાકી ગયા છીએ. કપડાં મેં બાથરૂમમાં કદાચ દેખાતા હોય ને તો હું ઝૂમ કરીને બતાવું, નહીં થતું સોરી બ્લોગમાં ઝૂમ. તો એ બાજુ કપડાં બી થાય છે. બાજુવાળા ભાભી આવ્યા નથી અને આજે જમવાનું મેઘા ભાભી મોકલાવાના છે. તો પછી ઘર જમવાનું શું મોકલાવાના મને આઈડિયા નહીં. હવે મારો હેર લુકને તમે આટલું બધું સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ સો મચ. કેમ કે પહેલાં છે હું સ્કાર્ફ શોધવા બેસી જતી હતી કે વિડીયો બનાવો છે તો સ્કાર્ફ શોધું, બહાર જવું છે. હાલ હું નેચરલી આવી રીતે બહાર ફરું છું, વાત કરું છું, વિડીયોઝ બી બનાવું છું. થેન્ક યુ. આજે જમવામાં આવ્યું છે ટેન્ટને દાલ બાટી છે. તો આજે જમવામાં આવ્યું છે દાલ બાટી. તો મેઘા ભાભીના ઘરેથી મેઘા ભાભીએ મને દાલ બાટી આપી દીધી છે આજે જમવામાં, કેમ કે આજે એમના ઘરે દાલ બાટી બનાવી હતી. તો પછી કોમેન્ટ એવું ના કહેતા કે બાજુવાળાના ઘરનું માંગીને ખાઉં હતું. માંગીને નહીં ખાતી યાર. એટલે આ બધી કોમેન્ટ કરશો નહીં. ખાવાનું પ્લીઝ ખાવા દો. આટલું જીવન છે મારું નાનકડું, એમાં તમને લોકોને શું જાય છે કે હું ખાઈ લઈશ તો થોડું ઘણું. તમારા ઉપરથી એવું કહેવાનું હોય કે વાંધો નહીં મેડમ, અમે ટ્રાય કરાવીશું અમારા ઘરનું બી. એવું કહો યાર પ્લીઝ. ફાઇનલી ગાઈસ, આ બારી જ્યારે પણ આવી દેખાય ને તમને તો મારો હાથ દેખાશે. જુઓ, એક મિનિટ, દેખાયો મોર કે હાથે તમારા પોપટ. અને જો આ બારી આવી દેખાય, મને ખબર નહીં કેમ પડદા લગાવવાનું મન નહીં થતું. અને હું અહીંયા સૂઈ ગઈ છું. મને અહીંયા બસ આ બારીના આસપાસમાં અહીંયા સૂવું બહુ જ ગમે છે. સો ચલો હું સૂઈ જાઉં છું. દરેકને મારા તરફથી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલ સવારે નવા બ્લોગ સાથે મળીશું.